નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 2 એક જ ડે ચિંગારી કાવ્યનો આગળ આપણે સમજૂતી મેળવી. આજે આપણે એક જ ડે ચિંગારી કાવ્યમાં આવતું ભાષા સજ્જતા વિશે સમજૂતી મેળવીશું. સ્વર અને વ્યંજન. સામાન્ય રીતે સ્વર કેટલા છે? 13 છે અને વ્યંજન એટલે કે 33. સ્વર કયા કયા? અ, આ, ઈ તે બધા સ્વરો કેટલા છે? 13 છે અને વ્યંજન ક, ખ, ગ એ બધા શું છે? વ્યંજનો છે, તે 33 છે. ભાષાનો નાનામાં નાનો ઘટક કે એકમ તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. કે આપણે ભાષામાં જે બોલીએ છીએ ક, ખ, ગ કે અ, આ, ઈ જે કંઈ પણ બોલીએ છીએ તે આપણે ધ્વનિઓ છે અને પરંપરાથી પહેલેથી જ આપણે તેને સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસ દ્વારા આવે છે. કે આપણા ફેફસામાં જે હવા હોય છે તે શાના દ્વારા બહાર આવે છે? શ્વાસ નળી દ્વારા આવે છે. ત્યારે સ્વરપેટી નાડતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે. કે ફેફસામાંથી જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે શ્વાસ નળીમાં આવે છે ત્યારે સ્વરપેટી અને નાડતંત્રીમાં અવરોધાય છે ને પછી મુખપટ એટલે કે મોં દ્વારા કે નાસિકા પટ કે નાક દ્વારા તે બહાર આવે છે ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે. ત્યારે તે આપણને ધ્વનિ રૂપે સંભળાય છે. કે જીભ એ મોંમાં હલનચલન કરી શકતો એક અવયવ છે. કે આપણા મોંમાં એક અવયવ છે, કયો? જીભ. તે હલનચલન કરી શકે છે. જીભનો કોઈ એક ભાગ મોંની અંદર ઊંચો નીચો થાય છે ત્યારે મોંના જુદા જુદા પોલાણમાંથી હવા પસાર થાય ત્યારે સ્વર અને વ્યંજનનું નિર્માણ થાય છે. કે જ્યારે ફેફસામાંથી આપણી હવા બહાર નીકળે છે અને શ્વાસ નળીમાંથી પસાર થાય છે ત્યારે શ્વાસ નળી કે મોંમાંથી પસાર થાય છે ત્યારે જે આપણા મોંની અંદર જે જીભ રહી છે તે જીભ ઉપર નીચે ગમે ત્યારે અવરોધાય છે ત્યારે આપણા મોંમાંથી કે નાકમાંથી સ્વર કે વ્યંજનનું નિર્માણ થાય છે. સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુમોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. એટલે કે સ્વર શું? કે મોં કે નાકમાંથી બહાર નીકળતી હવા કોઈ પણ અવરોધ વિના જુદા જુદા પોલાણમાંથી આંદોલિત થાય ત્યારે બહાર નીકળતી ધ્વનિ એ સ્વર ધ્વનિ છે. કે સ્વર ક્યારે નિર્માણ થાય? કે મોંમાંથી કે નાકમાંથી જ્યારે જે ધ્વનિ સંભળાય છે તે શું? વાયુમોજું, જે કોઈ પણ જગ્યાએ અવરોધાતું નથી, કોઈ પણ જગ્યાએ અડકતું નથી, તેને શું કહેવાય છે? સ્વર કહેવાય છે. કે અ, આ, ઈ, ઉ તમે બોલો છો તે કોઈ જગ્યાએ અવરોધાય છે? અવરોધાતું નથી. તે જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર નીકળે છે અને સ્વર ધ્વનિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. વ્યંજન. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુમોજું ક્યાંક પૂરેપૂરે કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. કે જ્યારે ફેફસામાંથી નીકળતી હવા સ્વરપેટીમાંથી પસાર થઈને મોં કે નાકમાંથી બહાર આવે છે. આ રીતે બહાર આવતી હવા શ્વાસતંત્રના માર્ગમાં આવેલા અવયવ દ્વારા તે શું થાય છે? અવરોધાય છે. એટલે કે અવરોધાય છે
ત્યારે તે શાનું નિર્માણ થાય છે? વ્યંજનનું નિર્માણ થાય છે. શું? સ્વર અવરોધ વિના સ્વરનું નિર્માણ થાય છે. જ્યારે વ્યંજન શું કે મોં કે નાકમાંથી જે ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક ને ક્યાંક અવરોધાય છે ત્યારે વ્યંજન સંભળાય છે. ને સ્વર ક્યારે સંભળાય છે? કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું વાયુ મોજું કોઈ પણ જગ્યાએ અવરોધાતું નથી ત્યારે સ્વર સંભળાય છે. ને અવરોધાય છે તેને શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. વ્યંજન એટલે કે વી વત્તા અંજન. અંજન એટલે કે આંજવું, મેળવણી કરવી, કે જે ધ્વનિ ઘટકો એકલો સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ વી એટલે કે મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. કે આપણે અહીંયા એવું કહેવા માંગે છે કે અહીંયા આપણે મેળવણી કરવાની છે. કે અંજન એટલે કે મેળવણી કરવી, કે ધ્વનિ ઘટક છે તે એકલો ઉચ્ચારાતો નથી. જે આપણે બોલીએ છીએ તે એકલો બોલાતો નથી, પણ એની સાથે શું સ્વરનો પણ ઉચ્ચારણ, સ્વરને પણ આપણે એની અંદર મેળવણી કરવી પડે છે. તેને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. કે ક, તો ક સાથે શું બોલાય છે? ક સાથે બીજું સ્વર પણ બોલાય છે ને. ક એ વ્યંજન છે, પણ ક સાથે બીજું શું બોલાય છે? ક. અપ બોલાય છે ને. એટલે કે શું કે જે ધ્વનિ ઘટક એકલો સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ તેની સાથે શાની મેળવણી કરવાની છે? સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. અઘોષ ધ્વનિ નાદ તંટી મહદ અંશે અલ્પપ્રાણ અકંપન વ્યવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ કહેવાય. અઘોષ ધ્વનિ એટલે શું કે ઉચ્ચારણ સમયે નાદ તંટી મહત્વનો ભાગ ભજવે છે. કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે જે નાદ તંત્રી છે તે મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચારણ સમયે નાદ તંટી અલ્પમાત્રામાં કંપે એટલે કે ધ્રુજારી થાય ત્યારે અઘોષ ધ્વનિ કહેવાય છે. અઘોષ એટલે કે તેમાં અવાજ ન થવો એટલે કે અઘોષ ધ્વનિ કહેવાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ટ, ઠ. ઘોષ ધ્વનિ. ઘોષ ધ્વનિનો આપણે અર્થ જ પહેલાં ઘોષ એટલે કે અવાજ થવો, કે નાદ તંટી સહેજ કે વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ. કે ઉચ્ચારણ સમયે નાદ તંટી સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં કંપે એટલે કે ધ્રુજારી થાય ત્યારે કયા ધ્વનિ ઉત્પન્ન થાય છે? ઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઘોષ ધ્વનિ એટલે કે અવાજ થાય તેવા ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. અહીં તમે જોઈ શકો છો દાખલા તરીકે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, ડ, ઢ વગેરે ધ્વનિઓ છે તે કેવા ધ્વનિઓ છે? ઘોષ ધ્વનિઓ છે. હવે આપણે કોષ્ટકને જોઈશું. કે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે આપણે જે કંઈ પણ ધ્વનિઓ બોલીએ છીએ તે ધ્વનિઓ કેટલી જગ્યાએથી ઉત્પન્ન થાય છે? 5 જગ્યાએથી. કઈ કઈ જગ્યાએથી? કંઠસ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત ને ઓષ્ઠ. કંઠસ્ય એટલે કે ગળામાંથી. તાલવ્ય એટલે કે આપણું જીભ ક્યાં અડે? તાળવાને અડે. મૂર્ધન્ય એટલે કે આપણી જીભ દાંતના મૂળને અડે એટલે કે તેને મૂર્ધન્ય કહેવાય. દંત એટલે કે જીભ કોને અડે? જીભ દાંતને અડે. અને ઓષ્ઠ જ્યારે આપણી જીભ કોને અડતી હોય છે? એટલે કે શું? ઓષ્ઠ એટલે કે 2 હોઠો ભેગા થવા. ઘોષ અને અઘોષ અને ઘોષ તો તમે સમજી ગયા કે અઘોષ કે જેમાં અવાજ નથી થતો અને ઘોષ એમાં અવાજ થાય છે. પછી જોઈએ અલ્પપ્રાણ. અલ્પપ્રાણ એટલે કે શું કે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ ઓછું હોય. ઓછું એટલે કે અલ્પ હોય તેને કયા શું કહેવાય? અલ્પપ્રાણ ધ્વનિ કહેવાય. અલ્પપ્રાણ એટલે શું
કે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ ઓછું એટલે કે અલ્પ હોય ત્યારે અલ્પપ્રાણ ધ્વનિઓનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો છો કે અલ્પપ્રાણની સામે કયા કયા છે? ક, ગ, ચ, જ, ટ, ડ, ટ, ડ, પ, બ. મહાપ્રાણ ધ્વનિઓ એટલે શું? કે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ વધારે હોય એટલે કે એટલે કે વધારે હોય ત્યારે મહાપ્રાણ ધ્વનિઓનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો છો ખ, ઘ, છ, જ, ઠ વગેરે ધ્વનિઓ છે તે કેવા છે? વ્યંજન છે. તે કેવા છે? મહાપ્રાણ એટલે કે વધારે હવાનું પ્રમાણ લઈને નિર્માણ થાય છે. હવે આપણે જોઈશું કંઠસ્ય. કંઠસ્ય ધ્વનિ કે આપણા આસામાંથી ઉત્પન્ન થાય છે. ગળામાંથી જે ધ્વનિ એટલે કે વ્યંજન ધ્વનિ ઉત્પન્ન થાય છે ગળામાંથી કયા એટલે તેને કંઠસ્ય કહેવાય. ક, ગ, ખ ને ઘ તેને કેવા ધ્વનિ કહેવાય? કંઠસ્ય કે જે ગળામાંથી ઉત્પન્ન થાય છે. તાલવ્ય ધ્વનિ જોઈએ આપણે. તાલવ્યમાં છે ચ, છ, જ, ઝ કે જે તાલવ્ય એટલે કે આપણી જીભ છે તે કોને અડે? તાળવાને અડે અને ત્યારે જે વ્યંજન ઉત્પન્ન થાય છે તેને કેવા કહેવાય છે? તાલવ્ય ધ્વનિ તરીકે ઓળખાય છે. તેમાં પાછા અઘોષ પણ આવે. અઘોષ એટલે કે કયા છે? ચ ને છ કે ત્યારે અવાજ ઓછો થાય છે ને ઘોષ એટલે કે જ ને ઝ તે શું? ત્યારે અવાજ થાય છે એટલે કે કંપન થાય છે. મૂર્ધન્ય. મૂર્ધન્ય એટલે કે શું? કે આપણી જીભ દાંતના મૂળને અડે, દાંત ઉપરના મૂળને અડે ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને વ્યંજન ધ્વનિને મૂર્ધન્ય ધ્વનિ તરીકે ઓળખાય છે. ટ. તમે બોલો છો ત્યારે તમને ખબર પડતી હશે. ટ, ડ, ઠ, ઢ કે જે મૂર્ધન્ય વ્યંજન ધ્વનિ છે. ટ, ઠ તે અઘોષ ધ્વનિ છે ને ઘોષમાં શાનો સમાવેશ થશે? ડ ને ઢ. દંત. દંત એટલે કે આપણી જીભ દાંતને અડે. દંત એટલે કે આપણી મુખમાં આવેલી જીભ કોને અડે? દાંતને અડે ત્યારે દંત વ્યંજન ધ્વનિ ઉત્પન્ન થાય છે. ટ, ડ, ઠ, ઢ તેમાં પાછું આવશે અઘોષ. અઘોષમાં શું આવશે? ટ, ઠ. ઘોષ એટલે કે ડ, ઢ. ઓસ્ત. ઓસ્ત એટલે કે આપણા બે હોઠ ભેગા થાય અને જે ધ્વનિનું નિર્માણ થાય છે. પ, ફ, બ, ભ. તમે બોલતા હશો ત્યારે તમારા બે હોઠ ભેગા થતા હશે અને તેમાં પણ અઘોષ અને ઘોષ. અઘોષ એટલે શું? કે જેમાં હવાનું પ્રમાણ ઓછું હોય. અઘોષ એટલે કે તેમાં કંપન ઓછું થતું હોય તેને અઘોષ કહેવાય અને ઘોષ એટલે કે જેના ઉચ્ચારણમાં કંપન થાય તેને ઘોષ કહેવાય. અલ્પપ્રાણ જેમાં હવાનું પ્રમાણ ઓછું હોય તેને અલ્પપ્રાણ કહેવાય અને મહાપ્રાણ એટલે કે જેના ઉચ્ચારણમાં હવાનું પ્રમાણ વધારે હોય તેને મહાપ્રાણ કહેવાય. એટલે કે તમારે ઉચ્ચારણ તંત્રના 5 જે ઉત્પન્ન થાય 5 જગ્યાથી ઉત્પન્ન થાય છે તે તમારે યાદ રાખવાના. કંઠસ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત અને ઓસ્ત. તેમાં ઘોષનો અર્થ સમજાયો કે ઘોષ એટલે કે જે ઉચ્ચારણ સમયે કંપન થાય છે તેને અઘોષ એટલે કે શું? ઉચ્ચારણ સમયે આપણે ઉચ્ચારણ કરીએ છીએ તે કંપન થતું નથી તેને અઘોષ કહેવાય અને ઘોષ એટલે કે આપણે બોલીએ છીએ ત્યારે કંપન થાય છે તેને ઘોષ કહેવાય. અલ્પપ્રાણ એટલે કે હવાનું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે હવાનું પ્રમાણ ઓછું હોય, સરળતાથી બોલી શકીએ તેને અલ્પપ્રાણ કહેવાય અને મહાપ્રાણ એટલે કે જ્યારે આપણે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ વધારે હોય છે કે બોલવામાં થોડુંક આપણને કઠણ પડે ત્યારે તેને શું કહેવાય? મહાપ્રાણ કહેવાય છે. આપણે ઘોષ અને અઘોષ વિશે પણ સમજૂતી મેળવી.
અલ્પપ્રાણ અને મહાપ્રાણ વિશે પણ સમજૂતી મેળવી. ફરીથી જોઈશું અહીં આપણે અલ્પપ્રાણ, મહાપ્રાણ. જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં આવતા હવાના ધક્કાના જૂથોને દર્શાવે છે. દાખલા તરીકે ક, ખ અઘોષ છે. અકંપ કે અલ્પ માત્રામાં કંપનો અનુભવતા ધ્વનિઓ છે. કે આપણે જ્યારે બોલીએ છીએ ક અને ખ, તે શું ધ્વનિ બોલીએ છીએ ત્યારે કંપન ઓછું થાય છે, તેને અલ્પપ્રાણ કહેવાય છે. એટલે કે ક કરતાં ખના ઉચ્ચારણમાં નાદ તંટીમાંથી હવા પસાર થાય છે, તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે, તે તમે જુઓ. આ મહાપ્રાણ ધ્વનિ છે. એટલે કે શું કે મહાપ્રાણ ક એ કેવો છે? અલ્પપ્રાણ છે. કે આપણે સરળતાથી બોલીએ છીએ કે ક બોલીએ છીએ ત્યાં કંપન ઓછું થાય છે, જ્યારે ખના ઉચ્ચારણમાં નાદ તંટીમાંથી હવા પસાર થાય છે અને તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કે ખ શામાં સમાવેશ થાય છે? મહાપ્રાણ ધ્વનિમાં સમાવેશ થાય છે. અનુનાસિક ધ્વનિ. અનુનાસિક એટલે કે શું? નાકમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ. મોં, મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા. હવાનું મોજું નાક એટલે કે નાસિકા દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. એટલે કે જ્યારે મોંમાંથી અવરોધ થાય છે ત્યારે જે ધ્વનિ નાક દ્વારા ઉત્પન્ન થાય છે તેને અનુનાસિક ધ્વનિ ઓળખાય છે. અનુનાસિક ધ્વનિઓ કેટલા છે? 5 છે. ડ, અય, અણ, ન અને મ. હવે આપણે જોઈશું અક્ષર. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ. વર્ણ એટલે કે શું આવશે? ક, ખ, ગ. તેને આપણે વર્ણ કહેવાય. કે એટલો અ, આ, ઈ એને એટલું શું કહેવાય? વર્ણ કહેવાય. પણ આપણે શું વર્ણને જ અક્ષર સમજીએ છીએ. પણ ભાષાના વિદ્યાર્થી તરીકે એનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. વર્ણમાં કીધું ને, વર્ણ એટલે કે શું? ક, ખ, ગ, અ, આ, ઈ. એ શામાં સમાવેશ? એટલે કે વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ છે. કે આપણે અક્ષર આખો બોલીએ છીએ કે પ્રાંત શબ્દ જુઓ, પ વત્તા પ્રા આવે છે ને, આપણે બોલો છો એટલે તમે બોલતા હશો ત્યારે તમને સમજ પડતી હશે. પ્રાંત એટલે કે પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ટ વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે. એટલે કે આપણે અલગ અલગ પાડ્યું ને, પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ટ વત્તા અ. તેને શું કહેવાય? વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. પણ અક્ષર કેટલા છે? ફક્ત અક્ષર કેટલા છે? 2 છે. 2 જ છે, જેમાં સ્વરનો પણ સમાવેશ થાય છે. નીચેના વ્યંજન સ્વરની જોડીને શબ્દ બનાવો. કે જો ખ સાથે આપણે એટલો ખ બોલે છે તો ખ એટલો બોલાતો નથી, તેની સાથે સ્વર પણ બોલાય છે. ખ સાથે અ પણ બોલાય છે ને, કે શું લખાશે? ખ પછી ર એટલે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ દીર્ઘ ઈ છે. એટલે કે તેનો આપણે શબ્દ શું બનશે? ખર્ચી. શું બનશે? ખર્ચી. પછીથી જોવો આપણે ટ વત્તા અ એટલે કે આપણે શું લખી દેવાનું? પહેલો ટ લખી દેવાનો. પછી અણ વત્તા અ એટલે કે શું લખી દેવાનું? અણ લખી દેવાનું. એટલે કે ટણ થયું. ખ વત્તા ઓ એટલે કે ખો. એટલે શું થશે? ટણ ખો. એટલે કે ટ વત્તા અ એટલે કે આપણે પહેલો શું લખ્યો? ટ. અણ વત્તા અ એટલે કે શું લખ્યું? અણ. ખ વત્તા ઓ એટલે કે આપણે શું લખ્યો? ખો. એટલે કે ટણખો શબ્દ શું બન્યો? ટણખો. ત્રીજું જોઈશું ચ વત્તા ઈ દીર્ઘ ઈ છે. એટલે કે આપણે શું લખશું? ચી. પહેલો શબ્દ શું લખી દઈશું? ચી. ન વત્તા અ એટલે શું લખાશે? ન.
ગ વત્તા આ એટલે કે શું લખાશે? ગા. ર વત્તા ઈ દીર્ઘ ઈ છે એટલે કે શું લખીશું? ડી. એટલે કે આખો શબ્દ શું બન્યો? ચિંગારી. નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડી તે સ્વર છે કે વ્યંજન તે જણાવો. જન એટલે કે તમે પ્રશ્ન એકમાં જોઈ લીધું ને, સ્વર અને વ્યંજનની જોડીને શબ્દ બનાવ્યો તે રીતના અહીંયા આપણે છૂટા પાડવાના છે ધ્વનિને. જ જ વત્તા અ વત્તા ન વત્તા અ એટલે કે તમે અહીં જોઈ શકો છો કે શું થશે? જ વત્તા એટલે કે કેટલા સ્વર છે? સ્વર 2 છે અને વ્યંજન કેટલા છે? વ્યંજન પણ 2 જ છે. વ્યંજન એટલે કે જ એટલે કે એક વ્યંજન થયો એટલે કે જ વત્તા અ એટલે શું? એક સ્વર થયો. વત્તા ન એ બીજો વ્યંજન થયો, એની સાથે વત્તા અ એટલે કે શું? 2 સ્વર અને 2 વ્યંજન. નંબર 2 સગડી. સગડી એટલે કે સ વત્તા અ વત્તા અળ વત્તા અ વત્તા ગ વત્તા ઈ. એમાં કેટલા સ્વર છે? સ્વર 3 છે અને વ્યંજન પણ 3 છે. સ્વર કયા 3 આવશે? અ વત્તા ઈ. ને વ્યંજન કયા 3 આવશે? સ વત્તા અળ વત્તા ગ. હવે આપણે જોઈશું મહાનલ. મ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા ન વત્તા અ વત્તા લ વત્તા અ. અહીં વ્યંજન કેટલા છે? 4 છે. કયા કયા આવશે? મ હ ન ને લ. ને સ્વર કયા કયા આવશે? 4 છે સ્વર પણ. અ આવશે, અ આ અ ને લ. એટલે તમને ધ્વનિ છૂટા કેવી રીતે આ ટાસ્કમાં આપણે ધ્વનિનો ભેદ સમજ્યો, ધ્વનિ ક્યાંથી ઉચ્ચારણ થાય છે તે સમજ્યા અને ધ્વનિ છૂટા પાડીને સ્વર અને વ્યંજનની સમજૂતી પણ મેળવી.